ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઉર્જા સાથે આપણને જોડતું એક માધ્યમ છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલા અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે મંગળવાર 4 ઓગસ્ટ 2026નો દિવસ છે. આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ષષ્ઠી તિથિ છે. ષષ્ઠી તિથિ ભગવાન કાર્તિકેયને સમર્પિત છે અને તે વિજય તથા સફળતા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજે રેવતી નક્ષત્ર છે, જે મનને શાંતિ અને નવી દિશા આપે છે. સાંજે 7:34 સુધી ધૃતિ યોગ રહેશે, જે કાર્યમાં સ્થિરતા અને ધીરજ રાખવામાં મદદ કરે છે. સૂર્યોદય સવારે 5:59 અને સૂર્યાસ્ત સાંજે 7:07 થશે. બપોરે 3:50થી સાંજે 5:29 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07થી 12:59 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 4 ઓગસ્ટ 2026 મંગળવાર. આજે ચંદ્રમીન રાશિમાં અને રેવતી નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા માટે ખૂબ જ ફળદાયી દિવસ સાબિત થશે. આજે તમારી એકાગ્રતા અને કાર્યક્ષમતા ઉચ્ચ સ્તરે રહેશે. કાર્યક્ષેત્રમાં તમને એક મોટી તક મળી શકે છે, જેનો તમારે પૂરેપૂરો લાભ લેવો જોઈએ. આ તક તમારા કરિયરને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. ઘરનું વાતાવરણ ખુશનુમા અને શાંત રહેશે અને સાંજે પરિવાર સાથે વિતાવેલો સમય તમને માનસિક શાંતિ આપશે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં વધુ ધ્યાન આપવું, જ્યારે યુવાનોએ પ્રેમ સંબંધોમાં ઉતાવળ ન કરવી. ગૃહિણીઓ માટે ઘરના કામકાજમાં સફળતાનો દિવસ છે. નોકરી કરતા લોકો માટે પ્રગતિના દ્વાર ખુલશે અને વેપારીઓને આર્થિક લાભ થશે. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને બહારના ખોરાકથી દૂર રહેવું. આજે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને સવારે 8થી 10 વાગ્યાનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. આજે પ્રકૃતિના ખોળે થોડો સમય વિતાવો, જે તમને નવી ઉર્જા આપશે. સાવચેતી તરીકે આજે કોઈની સાથે અહંકારમાં આવીને વાત ન કરવી અને કોઈને ઉધાર પૈસા આપવાનું ટાળવું. આજનો પ્રશ્ન: શું તમને લાગે છે કે ગ્રહોની સ્થિતિ આપણા જીવનના નિર્ણયો પર અસર કરે છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શક્ય હોય તો QR કોડ દ્વારા અમને સપોર્ટ કરો. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 4 ઓગસ્ટ 2026 મંગળવાર છે. આજે ચંદ્ર મીન રાશિમાં અને રેવતી નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે તમારા મનમાં પાર્ટી કે મનોરંજનના વિચારો વધુ રહેશે, જેના કારણે કામમાં એકાગ્રતા જાળવવી મુશ્કેલ બની શકે છે. આજે તમારે તમારા કાર્યોમાં ખૂબ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે તમારી એક નાની ભૂલ તમારા કરિયરને લાંબા ગાળાનું નુકસાન પહોંચાડી શકે છે. આજે આધ્યાત્મિક કાર્યોમાં જોડાવું તમારા માટે ખૂબ જ હિતકારી રહેશે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં ધ્યાન આપવું થોડું મુશ્કેલ રહેશે, તેથી મનને શાંત રાખવાનો પ્રયાસ કરો. યુવાનો માટે આજે ઉત્સાહનો દિવસ છે, પરંતુ પ્રેમ સંબંધોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં વ્યસ્ત રહેવાનો દિવસ છે, પરંતુ પોતાની તબિયતનું ધ્યાન રાખવું. નોકરિયાત અને વેપારી વર્ગે આજે કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેવાનું ટાળવું જોઈએ, કારણ કે આજે એકાગ્રતાનો અભાવ છે. વડીલોએ આજે શાંતિ જાળવવી અને ધ્યાન કરવું. આજે જાંબલી રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને બપોરે 1થી 2 વાગ્યાનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. આજે કોઈ જરૂરિયાતમંદને પાણી કે ભોજનનું દાન કરો. તેનાથી મનની અશાંતિ દૂર થશે. આજે મારો તમને એક પ્રશ્ન છે: શું તમને લાગે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે મહેનત કરતાં નસીબ વધુ મહત્વનું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે.
પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 4 ઓગસ્ટ 2026 મંગળવાર. ચંદ્ર આજે મીન રાશિમાં અને રેવતી નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારા સ્વામી બુધની સ્થિતિ અને ચંદ્રનો પ્રભાવ તમને આજે જીવનમાં કેટલાક પડકારો આપી શકે છે. પરંતુ યાદ રાખો, મુશ્કેલીઓ જ તમને મજબૂત બનાવે છે. આજે તમારી જાત પર વિશ્વાસ રાખવો એ જ સફળતાની ચાવી છે. આર્થિક બાબતોમાં આજે સાવચેત રહેવું જરૂરી છે. બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકો જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન આવે. તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે. બસ થોડો ધીરજ રાખો. વિધ વયજૂથ માટે માર્ગદર્શન વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી થોડી મુશ્કેલ બની શકે છે. તેથી ધ્યાન કરવું તમારા માટે ખૂબ લાભદાયી રહેશે. નવી વસ્તુઓ શીખવા માટે હંમેશા તૈયાર રહો. યુવા વર્ગ અને પ્રેમ સંબંધોમાં આજે થોડો તણાવ અનુભવાઈ શકે છે. જીવનસાથી સાથે વાત કરતી વખતે શબ્દોની પસંદગી સમજી વિચારીને કરો. ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો. ગૃહિણીઓ માટે આજે ઘરકામમાં વ્યસ્ત રહેવાનો દિવસ છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજે મહેનતનો દિવસ છે. કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. પરંતુ આર્થિક લેવડ દેવડમાં સાવચેત રહેવું. વડીલોએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું. ખાસ કરીને પાચનતંત્રને લગતી સમસ્યાઓ પર ધ્યાન આપવું. આજે સાંજે 4 થી 5 વાગ્યાનો સમય તમારા માટે શુભ છે. આજે લાલ રંગના કપડાં પહેરવા તમારા માટે ભાગ્યશાળી રહેશે. આજે એક સત્કાર્ય તરીકે કોઈ જરૂરિયાતમંદને પાણી કે ભોજનનું દાન કરો. આજે મારો તમને એક પ્રશ્ન છે. તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમને દરરોજ સવારે ઉઠ્યા પછી નવી ઉર્જા આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 4 ઓગસ્ટ તમારા માટે થોડો સંયમ અને સાવધાની રાખવાનો દિવસ છે. આજે ચંદ્ર મીન રાશિમાં અને રેવતી નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે તમારા મનમાં થોડી અશાંતિ કે ચીડિયાપણું આવી શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા આજે તમારે કોઈની સાથે વાત કરતી વખતે ખૂબ જ નમ્ર અને સમજદારીપૂર્વક વર્તવું જોઈએ. આજે તમારે મુત્સદ્દીગીરીથી કામ લેવાની જરૂર છે. તેથી ગુસ્સા પર કાબૂ રાખો. ચિંતા કરશો નહીં. આ એક કામચલાઉ તબક્કો છે જે જલ્દી જ પસાર થઈ જશે. આજે સફેદ રંગ મારા માટે ખૂબ જ શુભ છે. તે પહેરવાથી તમને સકારાત્મક ઉર્જા મળશે. બપોરે 2 થી 4 વાગ્યાનો સમય તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. તેથી આ સમયનો સદુપયોગ કરો. આજે એક ખાસ ઉપાય તરીકે તમારા જૂના મિત્રો સાથે વાત કરો. તેનાથી તમારું મન હળવું થશે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. મનનો ગૂંચવાડો દૂર કરવા ધ્યાન કરો. યુવાનો માટે આજે સંબંધોમાં મીઠાશ જાળવી રાખવાનો દિવસ છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. ગૃહિણીઓએ આજે ઘરના કામમાં પોતાને વ્યસ્ત રાખવા જોઈએ, જેથી નકારાત્મક વિચારો દૂર રહે. નોકરી અને વ્યવસાયમાં આજે કોઈની સાથે વાદવિવાદ ટાળો. શાંત રહેવું જ તમારા હિતમાં છે. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી અને શક્ય હોય તો સાંજે થોડો સમય શાંતિથી બેસવું. આજે એક સત્કાર્ય તરીકે કોઈ જરૂરિયાતમંદને પાણી કે ઠંડુ પીણું આપો. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને જીવનમાં કઈ વસ્તુથી સૌથી વધુ માનસિક શાંતિ મળે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. વિડીયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમને દરરોજ નવી માહિતી આપવા માટે પ્રેરિત કરે છે. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 4 ઓગસ્ટ 2026 મંગળવાર તમારા માટે એક શાંતિપૂર્ણ અને આત્મનિરીક્ષણનો દિવસ છે. ચંદ્ર આજે તમારા 8મા ભાવમાં એટલે કે મીન રાશિમાં અને રેવતી નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારા રાશિ સ્વામી સૂર્ય કર્ક રાશિમાં હોવાથી અત્યારે માનસિક શાંતિ અને આરામની ખૂબ જરૂર છે. તમે લાંબા સમયથી કામના ભારણ હેઠળ દબાયેલા છો, તેથી આજનો દિવસ તમારા માટે એક આશીર્વાદ સમાન છે. તમારી જટિલ સમસ્યાઓથી દૂર થઈને થોડો સમય તમારા પોતાના માટે ફાળવો. આજે શાંત વાતાવરણમાં ધ્યાન કરવું તમારા માટે શ્રેષ્ઠ રહેશે. વધુ પડતું કામ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેથી આરામ કરવો એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસ કરતા મનન અને ચિંતનનો દિવસ છે. જો એકાગ્રતા ન જળવાય તો બળજબરી ન કરો, થોડું ધ્યાન કરો. યુવાનો અને નોકરિયાત વર્ગ માટે આજે કામનું ભારણ ઘટાડવાનો દિવસ છે. નવી જવાબદારીઓ લેવાને બદલે જૂના કામોનું આયોજન કરો. વેપારીઓ માટે આજે સાવધાની રાખવાનો દિવસ છે. આજે કોઈ પણ મોટું રોકાણ કે આર્થિક વ્યવહાર ટાળવો.
કારણ કે ગ્રહો તમને આરામ કરવાની સલાહ આપી રહ્યા છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, પાચન સંબંધી સમસ્યાઓ કે સાંધાનો દુખાવો થઈ શકે છે. તેથી હળવો ખોરાક લો અને શાંત રહો. આજનો શુભ રંગ ઘેરો વાદળી છે અને સવારે 9 થી 11નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે એક સત્કાર્ય તરીકે કોઈ પુસ્તક વાંચો અથવા કોઈને જ્ઞાન આપો, જે તમારા માટે ખૂબ ફળદાયી રહેશે. આ વર્ષે રાહુનો પ્રભાવ તમારા પર વધુ છે. તેથી સુરક્ષા માટે કોઈ રક્ષણાત્મક કવચ સાથે રાખો. મિત્રો, આજે મારો પ્રશ્ન એ છે કે તમારા મતે જીવનમાં સફળતા મેળવવા માટે કઠોર પરિશ્રમ વધુ જરૂરી છે કે યોગ્ય સમયે લીધેલો આરામ? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 4 ઓગસ્ટ 2026 મંગળવાર છે. આજે ચંદ્ર તમારા 7મા ભાવમાં એટલે કે મીન રાશિમાં અને રેવતી નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે તમારા માટે કામ અને ચિંતાઓને બાજુ પર મૂકીને પરિવાર સાથે સમય વિતાવવાનો દિવસ છે. ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે આજે તમારે તમારા પરિવારને પ્રેમ અને હૂંફ આપવી જોઈએ. રેવતી નક્ષત્રમાં ચંદ્રનું ભ્રમણ તમને ભાવનાત્મક રીતે વધુ મજબૂત બનાવશે. પરિવાર સાથે વિતાવ્યા ક્ષણો તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે અને તમને આંતરિક શાંતિ આપશે. જો શક્ય હોય તો પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન કરો. જો કે મીન રાશિમાં શનિની હાજરીને કારણે તમારી પ્રગતિમાં થોડો વિલંબ થઈ શકે છે. તેથી ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. આજે કોઈ નવો શોખ કેળવવાનો પ્રયાસ કરો, જે તમને માનસિક સંતોષ આપશે. આજે તમારા માટે સોનેરી રંગ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. સાંજે 4 થી 5 વાગ્યાનો સમય તમારા માટે શુભ છે. સાવચેતી તરીકે આજે કોઈની સાથે દલીલબાજી ન કરવી અને ખાસ કરીને ઘરના વડીલો સાથે નમ્રતાથી વાત કરવી. આજનો તમારો પ્રશ્ન: શું તમને લાગે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ કરતાં મહેનત વધુ મહત્વની છે? તમારા જવાબની કોમેન્ટમાં રાહ જોઉં છું. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 4 ઓગસ્ટ 2026 મંગળવાર તમારા માટે એક અત્યંત ઉત્સાહપૂર્ણ અને સામાજિક દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિથી 6ઠ્ઠા ભાવમાં એટલે કે મીન રાશિમાં અને રેવતી નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારામાં એક નવી ઉર્જાનો સંચાર કરશે. આજે તમને કોઈ ભારે કામ કરવાની ઈચ્છા નહીં હોય, પરંતુ તમારું વ્યક્તિત્વ એટલું આકર્ષક હશે કે સામાજિક મેળાવડામાં તમે સૌનું ધ્યાન ખેંચશો. તમારી વાણી અને વર્તનમાં એક પ્રકારનો જાદુ હશે, જેનાથી લોકો તમારી તરફ ખેંચાશે. આ સમયગાળો સામાજિક રીતે વ્યસ્ત હોવા છતાં તમ ખૂબ ગમશે. આજે મળતી શાંતિની પળો તમારા તણાવને દૂર કરવામાં મદદરૂપ થશે. તેથી ખુશ રહો અને દરેક ક્ષણનો આનંદ માણો. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ આવો રહેશે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસ કરતા અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓમાં રસ વધશે, પરંતુ મહત્ત્વના વિષયોને અવગણશો નહીં. યુવાનો માટે તમારો આકર્ષક સ્વભાવ નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. પણ અજાણ્યા લોકો પર જલ્દી વિશ્વાસ ન કરવો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરનું વાતાવરણ ખુશનુમા બનાવવાનો છે. પરિવાર સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે. નોકરિયાત અને વેપારીઓ માટે કામના ભારણ કરતા નેટવર્કિંગ પર ધ્યાન આપવું વધુ સારું રહેશે. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. રેવતી નક્ષત્રના પ્રભાવને કારણે પગમાં ઓખા થઈ શકે છે, તેથી વધુ ચાલવાનું ટાળો. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી તે તમારા માટે પુણ્યનું કામ ગણાશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ મુજબ આજે સફેદ રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. બપોરે 2 થી 3 વાગ્યાનો સમય તમારા માટે શુભ છે. શનિના પ્રભાવને કારણે માનસિક અવરોધો આવી શકે છે, તેથી 7મુખી રુદ્રાક્ષ ધારણ કરવો અથવા યોગ્ય રત્ન પહેરવો ફાયદાકારક રહેશે. નિયમિત કસરત કરવી આજે તમારા માટે ખૂબ જરૂરી છે. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે? જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધુ મહત્વનું છે કે પુરુષાર્થમાં જરૂર જણાવો. વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. અને જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 4 ઓગસ્ટ તમારા માટે ધીરજ અને વ્યૂહરચનાનો દિવસ છે. ચંદ્ર મીન રાશિમાં અને રેવતી નક્ષત્રમાં હોવાથી તમારા સ્વભાવમાં એક પ્રકારની ગંભીરતા અને સાવચેતી જોવા મળશે. આજે તમે અંગત કે વ્યવસાયિક બાબતોમાં ખૂબ જ વિચારીને નિર્ણય લેશો,
જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ભવિષ્યનું આયોજન કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. જો કોઈ નજીકની વ્યક્તિ સાથે મતભેદ હોય તો તેને આજે જ ઉકેલી નાખો. કારણ કે સંબંધોમાં કડવાશ તમારી પ્રગતિમાં અવરોધ બની શકે છે. કામના ભારણ પછી તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવાનું ચૂકશો નહીં. આ ક્ષણો તમને માનસિક શાંતિ આપશે. આજે તમારો ભાગ્યશાળી રંગ ગુલાબી છે. બપોરે 3 થી 4:30 વચ્ચેના સમયમાં મહત્વના કામો પૂર્ણ કરો. એક ખાસ ચેતવણી, આજે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો, કારણ કે છેતરાવાની શક્યતા છે. શનિના પ્રભાવને કારણે જીવનમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. તેથી મનને શાંત રાખવા માટે આજે મધુર સંગીત સાંભળો. તે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે. યુવાનો માટે આજનો દિવસ સંબંધોમાં સ્પષ્ટતા લાવશે. ગૃહિણીઓએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નોકરિયાત અને વેપારી વર્ગ માટે આજનો દિવસ મહેનતનો છે. વટલોએ મુસાફરીમાં સાવચેતી રાખવી. આજનો પ્રશ્ન, તમારા મતે સફળતા મેળવવા માટે નસીબ વધારે મહત્વનું કે તમારી મહેનત? કોમેન્ટમાં જરૂર જણાવો. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. પ્રિય ધનુ રાશિના જાતકો, આજે 4 ઓગસ્ટ 2026 મંગળવાર તમારા માટે ટીમ વર્ક અને સફળતાનો દિવસ છે. આજે ચંદ્ર મીન રાશિમાં અને રેવતી નક્ષત્રમાં હોવાથી તમારામાં એક અદ્ભુત ઉત્સાહ અને પ્રેરણા જોવા મળશે. કાર્યસ્થળ પર આજે તમારે સહકર્મીઓ સાથે મળીને કામ કરવાની જરૂર પડશે, તેથી તેમની સાથે સારા સંબંધો જાળવી રાખજો. તમારી કાર્ય કરવાની પદ્ધતિ અને ઉત્સાહ જોઈને તમારા ઉપરી અધિકારીઓ ચોક્કસપણે પ્રભાવિત થશે, જે તમને પ્રમોશન અથવા પગાર વધારા તરફ દોરી શકે છે. જેઓ પોતાનો વ્યવસાય કરે છે તેમને વિદેશી પ્રોજેક્ટ્સ મળવાની તક છે, પરંતુ તેમાં શરૂઆતમાં થોડી ધીમી ગતિ રહી શકે છે. તેથી ધીરજ રાખવી. આજે કોઈ પણ મહત્વનું કામ રાત્રે 11થી 12 વાગ્યાની વચ્ચે કરવાનું આયોજન કરશો તો શ્રેષ્ઠ પરિણામ મળશે. આજે આછા રંગના કપડાં પહેરવાથી તમને સકારાત્મક ઉર્જા મળશે. આજે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. તેથી તમારા જીવનમાં જે કંઈ સારું છે તેના માટે ઈશ્વરનો આભાર માનો. સાવચેતી, આજે જે કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં પડવાનું ટાળજો. આજનો પ્રશ્ન, તમારા જીવનમાં એવી કઈ એક વ્યક્તિ છે જેનો તમે આજે દિલથી આભાર માનવા માંગો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય મકર રાશિના જાતકો, આજે 4 ઓગસ્ટ 2026 મંગળવાર તમારા જીવનમાં ઘણી ખુશીઓ અને સફળતા લઈને આવ્યો છે. મીન રાશિમાં ચંદ્રના પ્રભાવને કારણે તમને માન સન્માન અને આર્થિક લાભ મળવાના પૂરા યોગ છે. આજે તમારા મનમાં રહેલા નવા વિચારોને અમલમાં મૂકવા માટેનો આ શ્રેષ્ઠ દિવસ છે. તમારા જીવનમાં પ્રેરણા મેળવવા અને સફળતાનો સાચો માર્ગ પસંદ કરવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે. તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારી ક્ષમતાઓનો ઉપયોગ કરો. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, સફળતાના નશામાં ક્યારેય અભિમાન ન કરજો, કારણ કે તમારો અહંકાર તમારી પ્રગતિમાં અવરોધ બની શકે છે. આજે કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ વાતચીત કે વિવાદથી દૂર રહેવું, કારણ કે તે તમારી માનસિક શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી છે. તમારી એકાગ્રતા વધશે અને તમે જટિલ વિષયોને સરળથી સમજી શકશો. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજનો દિવસ મધુર રહેશે. તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં નિકટતા વધશે. જો કે, ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના કામકાજ અને પરિવાર સાથે સમય વિતાવવા માટે સારો છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વ્યાપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આર્થિક લાભના યોગ છે. નવી જવાબદારીઓ લેવા માટે આજનો સમય ઉત્તમ છે. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. સાંધાના દુખાવા કે પાચનને લગતી સમસ્યાઓ પ્રત્યે બેદરકાર ન રહેવું. આજે જાંબલી રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે, જે તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે. સાંજે 6થી 8 વાગ્યાનો સમય તમારા માટે સૌથી પ્રભાવશાળી છે, જેમાં તમે નવા કાર્યોની શરૂઆત કરી શકો છો. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ રહેશે. મારો તમને એક પ્રશ્ન છે. તમારા મતે સફળતા મેળવવા માટે નસીબ વધુ મહત્વનું છે કે મહેનત? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો. આ જ્યોતિષીય માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.
તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 4 ઓગસ્ટ 2026 મંગળવાર તમારા માટે એક અદ્ભુત દિવસ છે. ચંદ્રનું મીન રાશિમાં ભ્રમણ તમારા માટે ખુશીઓ લઈને આવ્યું છે. જો તમે લાંબા સમયથી કોઈ વ્યવસાયિક રોકાણ વિશે વિચારી રહ્યા હોવ, તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે. આ રોકાણથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમને માનસિક સંતોષ પણ મળશે. આજે તમે અનુભવશો કે નાની નાની બાબતોમાં પણ તમને કેટલી ખુશી મળે છે. જો કે, સાવચેત રહો કે કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં ન પડો, કારણ કે મંગળની સ્થિતિ ક્યારેક ગુસ્સો વધારી શકે છે. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. નવી વસ્તુઓ શીખવા માટે ઉત્સાહ જળવાઈ રહેશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આજનો દિવસ સારો છે. તમારા જીવનસાથી સાથેનો સમય તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથે આનંદ માણવાનો દિવસ છે. ઘરના કામોમાં તમને પરિવારનો સાથ મળશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે આર્થિક લાભનો દિવસ છે. રોકાણના નિર્ણયો આજે તમને લાંબા ગાળે ફાયદો કરાવશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને બહાર જતી વખતે સાવચેત રહેવું. આજે એક સારું કામ તરીકે પરિવાર સાથે સમય વિતાવો, કારણ કે તેમનો સાથ તમને માનસિક શાંતિ આપશે. આજે જાંબલી રંગ તમારા માટે ખૂબ જ શુભ છે અને સવારે 10 થી 11 વાગ્યાનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે, તમારા જીવનમાં કયા ગ્રહની સૌથી વધુ અસર છે? કોમેન્ટમાં અમને જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય મીન રાશિના જાતકો, આજે 4 ઓગસ્ટ 2026 મંગળવાર તમારા માટે આત્મવિશ્વાસ અને પ્રેરણાથી ભરેલો દિવસ છે. ચંદ્ર આજે મીન રાશિમાં અને રેવતી નક્ષત્રમાં હોવાથી તમે તમારી વાતચીતમાં ખૂબ જ સ્પષ્ટ અને પ્રભાવશાળી રહેશો. આજે તમારા નિર્ણયો ખૂબ જ સ્પષ્ટ અને પ્રભાવશાળી રહેશો. તેથી મહત્વના કામોનું આયોજન આજે જ કરી લો. જે કામોમાં ઝીણવટભરી તપાસની જરૂર છે, તે આજે પૂર્ણ કરણ કે ગ્રહોની સ્થિતિ તમને તેમાં સફળતા અપાવશે. સાવધાન રહો કે શનિના પ્રભાવને કારણે આજે કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં ન ઉતરો અને તમારા ગુસ્સા પર કાબૂ રાખો. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. યુવાનો માટે પ્રેમ અને સંબંધોમાં મધુરતા આવશે. ગૃહિણીઓએ આજે ઘરના કામમાંથી થોડો સમય કાઢીને પોતાની જાતને આપવો જોઈએ. નોકરી કરતા લોકોએ આજે ઉપરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે નમ્રતા રાખવી. વેપારીઓએ આજે નવી રોકાણની યોજનાઓમાં ઉતાવળ ન કરવી. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને હળવો ખોરાક લેવો. આજે તમારા માટે જાંબલી રંગ ભાગ્યશાળી છે. સવારે 10 થી બપોરે 12:30 સુધીનો સમય શુભ છે. તેથી મહત્વના કામો આ સમય દરમિયાન પૂર્ણ કરો. આજે એક સત્કાર્ય તરીકે પૌષ્ટિક ભોજન બનાવીને જરૂરિયાતમંદોને ખવડાવો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે. આજનો મારો પ્રશ્ન: શું તમને લાગે છે કે જીવનમાં નસીબ કરતાં મહેનતનું મહત્વ વધારે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે.